મોટી મોટી બ્રાન્ડની ચોકલેટ તો તમે બહુ ખાધી હશે, પણ આજે વાત કરી રહી છું એક લોકલ બ્રાન્ડને સપોર્ટ કરવાની. આજે હું આવી ગઈ છું ગુડ લીલીમાં. અહીંયાની ખાસ વાત એ છે કે દેશી ગોળમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. સાંભળીને નવાઈ લાગી ને, મને પણ લાગી કે અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ આપણે પણ જોઈ રહ્યા છે કે એક દેશી ગોળમાંથી અહીંયા ચોકલેટ બનાવવામાં આવે છે. સૂંઠની ગોળી ગોળમાંથી બની શકતી હોય તો જે ચોકલેટ કે જે નાના મોટા સૌને ભાવે છે એ ગોળમાંથી કેમ ના બની શકે. લગભગ 3 વર્ષ જેટલું એની પર રિસર્ચ કર્યું એન્ડ આજે અમે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ સેટઅપ કર્યું છે. ઓકે. ઇન્સ્ટેડ ઓફ રિફાઇન્ડ શુગર આપણે યુઝ કરીએ છીએ દેશી જેગરી. યસ, દેશી ગોળમાંથી ચોકલેટ બનાવનારા અમે ગુડ લીલી જેગરી ચોકલેટ્સ એ ફર્સ્ટ છે. માર્કેટમાં બધાને મિસકન્સેપ્શન હોય છે કે ચોકલેટ બને છે તો રેડીમેડ સ્લેબમાંથી, બટ ના, એવું નથી. ચોકલેટ જે પ્યોર ચોકલેટ હોય છે એ બધા જ રો મટીરિયલ યુઝ કરીને બનતી હોય છે. આપણે એ રીતે બહુ જ ગ્રેજ્યુઅલી બધા જ રો મટીરિયલને મિક્સ કરીને ચોકલેટ બનાવીએ છીએ. ગુડ લીલી જેગરી ચોકલેટ્સને બનતા નહીં તો 7 દિવસ જેટલો ટાઈમ લાગે છે. યસ,